આજે આપણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ વિશે વાત કરીશું. પરમાત્માએ પ્રાપ્ત કરવા માટે 3 માર્ગો બતાવે છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. પરમાત્મા ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ જીવને જે માર્ગે અધિકારી હોય તે પ્રમાણે તેને પ્રવૃત્ત કરે છે. જેવી રીતના અર્જુને જ્યારે યુદ્ધના સમયમાં તેને સંન્યાસ લેવાની ઈચ્છા ધરાવી ત્યારે ભગવાને ચોખ્ખી ના પાડી, કારણ કે એ કર્મયોગી હતો એટલે એને સંન્યાસ ન મળી શકે. એટલે એને કર્મ યોગ બાજુ પ્રવૃત્ત કર્યો. અને વિદુરજી જે કહેતા હતા તે ભક્તિ માર્ગ ઉપર ચાલ્યા, કારણ કે તે યુદ્ધના સમયે વિદુરજીએ ભગવાન પાસે કીધું મારે યાત્રા કરવા જવું છે, તો પછી એમને જવા દીધા, કારણ કે એ ભક્તિ માર્ગ ઉપર જવા માગતા હતા. એટલે આ જીવો 3 માર્ગ ઉપર ચાલે છે: ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ. દર્દીને નાળ પારખીને વૈદ્ય કહી દે, એક દર્દીને સલાહ આપે કે તારે દહીં ખાવું જોઈએ, ને બીજાને એવી સલાહ આપે કે જો તું દહીં ખાઈશ તો મરી જઈશ. એટલે તારે 3માંથી જે માર્ગ ઉપર માણસે જવું એ છૂટ છે જીવને. પણ અમદાવાદથી, વડોદરાથી બોડગેજ ઉપર થઈને દિલ્હી જઈ શકાય. એવી રીતના મહેસાણા થઈ મીટર ગેજ ઉપર થઈ દિલ્હી જઈ શકાય. પણ મીટર ગેજ થઈને પર દિલ્હી જઈ શકાય. બોડગેજ, મીટર ગેજ ઉપર થઈને બંને રસ્તાઓ છેવટે દિલ્હી ભેગા થવાના જ છે. પણ જેવી રીતના જનક રાજા કર્મમાં પ્રવૃત્ત થયા, મીરા, નરસિંહ એ બધા ભક્તિ માર્ગ ઉપર ગયા. જેટલા ભક્તો છે એને દુઃખ પડ્યા જ છે. ઇતિહાસ એનો સાક્ષી છે. દુઃખ પડ્યા વગર કોઈ આગળ વધ્યો જ નથી. એટલે આપણે એ ભૂલી જવું જોઈએ કે આપણને કેમ આ દુઃખ આવે છે. એમ કે ગયા જન્મમાં જે પારબ બંધાઈ ગયું છે, ઓલરેડી ફિટ થઈ ગયું, તે આ જન્મમાં ભોગવ્યા સિવાય છૂટકો નથી, કારણ કે ફિટ થઈ ગયું. એનાથી તમે ભક્તિથી થોડુંક હળવું કરી શકો, પણ પૂરેપૂરું નષ્ટ થાય નહીં. એવી રીતના જે માર્ગ ઉપર જ્ઞાન માર્ગ સાથે ભેગો થઈ જાય. નરસિંહ ભક્તિ માર્ગ ઉપર નર્યપદ જ્ઞાન નીતરે છે. કર્મ માર્ગ બોડગેજ રસ્તો છે, ધોરી રાજમાર્ગ છે, પણ તે જીવો રાજમાર્ગ ઉપર આંખો મીચી ચાલે તો પડવાનો ભય રહેતો નથી. કર્મ માર્ગ ઉપર જો શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે ન્યાય અને નીતિ ધર્મની પોતાના નિયમ કરતા જીવનનું એક કર્મ એવું કરતું રહેવું જોઈએ. ભક્તિ બની જાય. હજામત કરતા કસાઈનો ધંધો કરતા ઘોરા જેવું ઘોરાય એનું કુંભારનું માટલું પકવી લીધું. તેવી જ રીતના બધાય શંકરની માનો કે શિવલિંગ ઉપર મંત્ર બોલીને 50 કળશિયા નહીં ધરાવતો ચાલશે, પણ તમારું બાળક જો ગંદુ હોય તો એને નવડાવી તો એમ સમજજો કે હું શિવલિંગનો જ અભિષેક કરી રહી છું, તો પણ એ એક જાતની ભક્તિ જ છે. આ આપણે શીખવા જેવી વાત છે. અને જો 50 કળશિયાઓ ઢોળ્યા રાખે શિવલિંગ ઉપર, પોતાનું બાળક ગંદુ કરતું હોય તો એ શિવલિંગની પૂજા કરી કહેવાય નહીં. એવું હોય છે.
જ્ઞાન માર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાન માર્ગ ઘણો ટૂંકો માર્ગ છે, પરંતુ ગલી કૂચીઓવાળો માર્ગ છે, એટલે ભૂમિઓ મળે તો જવાય, બાકી બહાર નીકળી શકો નહીં એમાંથી. કર્મ માર્ગ ધોરી માર્ગ છે. ભક્તિ માર્ગ તેનાથી પણ અઘરો છે. ભક્તિ માર્ગ તેનાથી પણ અઘરો છે. તેમાં ગીતામાં 12મા અધ્યાયમાં તેમને કીધું હોય શ્લોકમાં ભક્તના લક્ષણો બતાવ્યા છે. તે ઘણા અટપટો માર્ગ છે. ભક્તિ યોગ માર્ગે જવું એટલે તમારે કેટલી પરીક્ષા આપવી પડે પછી જવાય. એમને એમ કંઈ જવાતું નથી. જેવા તેવા માણસોનું કામ જ નથી આમાં. ભક્તિ માર્ગ ઉપર જવું એટલે જે એકદમ ભક્તિ કરતા હોય એને કસોટી થવાની એ તમે ભૂલી જાઓ કે આપણે કષ્ટ કેમ પડેલું. કંઈ કષ્ટ તો પડશે જ, કારણ કે રોજ કસોટી આવશે. એ દી ખાલી નહીં જાય, ધ્યાન રાખજો. પછી જ ભક્તિ માર્ગ ઉપર આગળ ડગલું મળજો. બરોબર? આજ પૂરતું આટલું. જય શ્રી રામ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિજય પટેલને.